આજના આ જમાનામાં જ્યારે ભાઈ ભાઈનો દુશ્મન બની ગયો છે અને એક મિત્ર બીજા મિત્રનું કોઈ પણ કારણોસર ગળું કાપવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારે એક એવું મંદિર જે નિસ્વાર્થ પ્રેમ અને મિત્રતાનું સાક્ષી છે, એક એવા મિત્ર જેમણે નક્કી કરેલું કે એ પોતાના ધનવાન મિત્ર પાસે કોઈ દિવસ કાંઈ જ નહીં માગે, અને એક એવા મિત્ર જેણે પોતાના મિત્રને માગ્યા વગર બધું જ આપી દીધું. યસ, યુ ગેસ્ડ ઇટ રાઈટ. તો આજે આપણે આવી ગયા છીએ પોરબંદરના સુદામાજી મંદિરમાં. અહીં ભગવાનના દર્શનની સાથે સાથે વાતાવરણ પણ તમે જુઓ કેટલું રમણીય છે. સાથે અહીંયા બેસવા માટેની વ્યવસ્થા પણ છે, જ્યાં તમે આરામથી ઝાડવા નીચે બેસી અને શાંતિનો અનુભવ કરી શકો છો. બાળકો માટે અહીંયા લસરપાટીની પણ વ્યવસ્થા છે, સાથે હિંચકાની પણ વ્યવસ્થા હતી જે હવે નથી. તો આ છે સુદામાજીની લખ 84 પરિક્રમા. એવું માનવામાં આવે છે કે અહીં પરિક્રમા કરો એટલે તમે 84 કોસની પરિક્રમા કરી લીધા બરાબર છે. અને મારું મૂળ ગામ જે છે પોરબંદર જ છે, તો અમે નાના હતા ત્યારે ખૂબ અહીંયા પરિક્રમા કરવા માટે આવતા.